સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હોળી પર્વ નિમિત્તે આયોજિત ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં ઘેરાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક વેપારીઓ દ્વારા બહારથી બોલાવાયેલી યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં યુવતીઓ સાથે નાચતી વખતે અભદ્ર હાવભાવ કરાતા હોવાના દ્રશ્યો સામે આવતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખે સખત નારાજગી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓના એક જૂથ દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે યુવતીઓ સાથે નાચતી વખતે કેટલાક લોકો અશિષ્ટ હાવભાવ અને હરકતો કરી રહ્યા છે, જે સમાજમાં અનૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ મામલો હવે ગંભીર વિવાદમાં ફેરવાઈ ગયો છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને આ ઘટના પર સખત નારાજગી વ્યક્ત કરી છે. ફોસ્ટાના પ્રમુખે આ ઘટનાને નિંદનીય ગણાવી અને કહ્યું કે તહેવારના નામ પર આવી હરકતો સમાજ માટે કલંકરૂપ છે. તેમણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની છબીને આવી ઘટનાઓથી ઠેસ પહોંચાડી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ વિવિધ વર્ગો તરફથી આયોજકો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. લોકોનું કહેવું છે કે પરંપરાગત તહેવારોની આડમાં આવી અભદ્રતા બરદાશ્ત કરવી જોઈએ નહીં. આ બનાવથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને વેપારી વર્ગની પ્રતિષ્ઠાને લાંછન લાગ્યું છે. હાલમાં આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોના પગલે પોલીસ કયું પગલું ભરે છે તે તરફ સૌની નજર લાગી છે.